સુરતમાં પાટીદાર સેવા સમાજ દ્વારા બનાવેલું જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર થયું. આગામી 24 મેના રોજ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાશે. સુરતમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે અને ભવન વિદ્યાર્થીઓમાં 1 વર્ષ માટેની 40,000 ફી હોય છે અને જીપીએસસીના વિદ્યાર્થીઓને સરકારી સહાય તેમજ પાટીદાર સેવા સમાજ તરફથી નિઃશુલ્ક રાખવામાં આવશે. સેવા સમાજ દ્વારા બનાવેલું જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર થઈ ગયું. આગામી 24 મેના રોજ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાશે. સુરતમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે ભવન અને વિદ્યાર્થીની 1 વર્ષમાં માટેની 40,000 ફી હોય છે અને જીપીએસસીના વિદ્યાર્થીઓને સરકારી સહાય તેમજ પાટીદાર સેવા સમાજ તરફથી નિઃશુલ્ક રાખવામાં આવશે. સુરતમાં અભ્યાસ માટે આવતા ધોરણ 12 પછીના પટેલ સમાજના તમામ વિદ્યાર્થીઓ આ ભવનનો ઉપયોગ કરી શકશે. આ ભવનની અંદર ખૂબ જ વિશાળ લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેમાં દરેક સમાજના લોકો ઉપયોગ કરી શકશે. આ ભવનમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનની સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાશે. નમસ્કાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. આગામી 24/5/2026 રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે. આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે. 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. વિશાળ વાંચનાલય, પુસ્તકાલય અને સમાજ અને વિદ્યાર્થી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા જમનાબા વિદ્યાર્થી ભવન આ સુરતને અર્પણ થાય છે. સુરતના પ્રવેશદ્વારે આ ભવનમાં સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી પ્રતિમા પણ સુરતની શાન અને સમાજનું ગૌરવ બનશે. બસ આપ સૌ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહો એવું ભાવભીનું નિમંત્રણ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.